ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસરિયા તથા જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન કેન્દ્રની મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિકસિત ભારત પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં જનભાગીદારીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રદેશ વક્તા દીપક જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના વેપાર ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ સંમેલનમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સૌને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા. આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે. એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે. ત્યારે આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. આજે જોઈએ છે કે એ વખતે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની. વડાપ્રધાન બહેનેથી જોઈએ છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે. ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી. પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવાળા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા. જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરી શકો. ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના, આમ 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે. ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે. અને 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.